हेलो गाइज, गुड मॉर्निंग, जय द्वारकाधीश અને જય શ્રી કૃષ્ણ। तो मित्रों, स्वागत है तमारू नवा व्लॉगनी अंदर અને आई होप कि आप सभी आपके घरों में अच्छे होंगे। तो मित्रों, सवाना वागी गया है 7। આપણે ચા પાણી અને નાસ્તો કરી લીધો છે। જનક રાધે રાધે કરજે, કરો રાધે રાધે કરો, રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જય કરજે, જય જય કરો, જય જય કરજે, જય જય। તાર બાઈકમાં આવવાનું, તાર બાઈકમાં આવવાનું, 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 મારા ઘરે આવવાનું, બાઈકમાં આવવાનું, તાર બાઈકમાં આવવાનું, બાઈકમાં આવવાનું, હા બાઈકમાં આવવાનું, તાર આવવાનું બાઈકમાં। હેલો ગાઈસ, તો આપણે ગયા હતા સાર વાઢવા માટે, તો ચાર વાઢી અને આવી ગયા છીએ અને ગાયો અને ભેંસોને ચાર પણ નાખી દીધી છે। કતારમાં સવારમાં બે ભારા ચાર લાવી દીધી છે, એક ભારો નાખી દીધી છે અને એક ભારો પડી છે ને આ બાજુ આવી ગયા છે। જનો તમે શું કહેતો, ખેતરમાં કહેતો શું જતો, બાઇકમાં જતો જોત, બાઇકમાં, હા બાઇકમાં જતો શું જતો, બાઇકમાં જતો, બાઇકમાં જતો, બાઇકમાં જતો, બાઇકમાં જતો શું જતો। हेलो मित्रों, तो આપણે આવી ગયા છીએ ગુગા મહારાજના મંદિરે। મુલઠા જિલ્લા પંચાયતના લોકપ્રિય ઉમેદવાર અંકિતભાઈ જોશી અને તાલુકા પંચાયતના લોકપ્રિય ઉમેદવાર બનેસિંહ રાઠોડ બંને આવી ગયા છે ગુગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે। તો આપણે પણ ત્યાં ગયા છે અને ગામ લોકો પણ આવ્યા છે। તો અંકિતભાઈ જોશી અને બનેસિંહ રાઠોડનું સ્વાગત કરવામાં આવ્યું છે આમ ફૂલોના હાર પહેરાવીને, અને હવે તેઓ કરશે ગુગા મહારાજના દર્શન। अरे भोग लेके आया करो, तो बड़ा तमिल ना मारा मैं प्यारे हो ना साल तो ये भला रेडी से ना पण स्वागत तो ये नहीं थाऊ तो आई की कोण કરી એમ ના હોય બદલા કે દેવ કિશન कौन करू 2 मिनिट ચાલો હવે અલ્કેશભાઈ તમે સાદર ઉઠાડ દો ભાઈ, પેલા તમને ભજન વરાવતા કે તમે ધીમડી લઈ આવો કાઢીઓ બધા નિમેક બન્યા ન ભગવાન મહારાજની કૃપા છે ભાઈ। આપણે તો નિમેક બન્યા પડવા લઈ દીધા। બોલો ગોગા મહારાજ પહેલા તો તમામ વડીલો અને યુવાન દોસ્તો, તમે તમારો દીકરો ચૂંટણી લડે છે એ રીતે ચૂંટણી લડ્યા એ બદલ કાયમી તમારો ઋણી રહીશ, કાયમી તમારો આભારી રહીશ। હું આભાર વ્યક્ત કરી શકું અને તમારું ઋણ ચૂકવી શકું એવી મારી હેસિયત પણ નહીં, કારણ કે તમે મારા ઉપર એવડો મોટો ઉપકાર કર્યો છે કે જિંદગી હું તમને કભે બેહાડી ફરું ને તો એ ઉપકાર ભૂલાયો નહીં। મારાથી નાનું મોટું ટોપું તમે તાર મને ભણાવજો, જે થાય હું તમારા હાથે રહી તમારા ખોળામાં બેસી વડીલોના અને પેદાડે બંધાયેલો છું, આજે બંધાવું છું। તમે તાર કહેજો, આ 3-4 દિવસથી આવું જવું વાત હતી, પણ એ પાર્ટીનો ઘણો વિષય આવે છે કે ભાઈ અત્યારે આ નવી ચૂંટણી પટી છે એટલે એની પ્રક્રિયાઓ પ્રમુખ બનાવવાની ના તે એ ભેળી ચાલુ છે અને
બધા હગા સંબંધીઓને ગામની બધાને મોનતાયો હોય એટલે આવા જવામાં ઘરે મહેમાનો આવે આ તે હોય એટલે આવરણું નહીં એટલે એના વતી માફી પણ માગું છું અને તમે બધા વડીલો જ્યારે કહેશો ત્યારે હું તમારા ભેળો તમારા દીકરા તરીકે તેદાડે બંધાણો છું આજે બંધાવું છું તમારા ખોળામાં બેસીને કામ કરવું છે તમે મને સાથ સહકાર આપ્યો છે અને હું તમને 5 વર્ષ તમને કોઈ દાડકો અમને એવું નહીં લાગે કે યાર જિલ્લા પંચાયતનો સભ્ય બની ગયો છે હું તમારો છોકરો છું એનો જ અલકેશ છું એવું રીતનું તમે તાર મને અડધી રાતે કોમ ભણો છો મેં તમારો હાલો ગાય તો આપણે ખાવા બીજું ખાઈ અને આવી ગયા છીએ ખેતરમાં અને તમે પાછળ જોઈ શકો છો કે બાજરીમાં કરી દીધા છે ફુવારા ચાલુ એટલે ફુવારા ચેક કરવા માટે આવ્યા હતા 45 ડિગ્રી તાપમાન છે એટલે ઓઢણી પણ અંગાત લાવ્યા છો સરકારે ચેતવણી આપી છે કે તડકામાં ઓછું ફરવું પણ બહાર ફર્યા વગર મેળા આવે એવો નહીં